પાલભાઈએ લાલજી દેસાઈ બીજા બે ચાર આગેવાનો છે એને જસ ખાટવા માટે અને આમાંથી મોટી રકમ લઈ અને સેટિંગ કરેલું છે. આ પંકજભાઈ રાણસરિયા રહ્યા એ ખુલ્લો આક્ષેપ કરે છે કે એ લોકોએ સેટિંગ કર્યું, આ તે ફલાણું ઢીકડું જે કંઈ કર્યું હોય તે બધું બહુ જાજુ બોલે છે. અને મીડિયમના માધ્યમથી આપણે સાંભળ્યું છે કે ભાઈ ખુલ્લી ચેલેન્જ આપે છે કે પાલભાઈ મારી સામે આવે ને મારી સામે બેહે ને આ છે તે છે. પેલો વરસાદ થાય ને ઓલા પાકવાળા મકોડા ઉભરાય, બહુ ઉભરાય, પણ એક એટલે 2-5 કલાક પછી રાખડામાંથી ઓલા પાંખુવાળા મોટા મોટા જીવડા નીકળે, ખબર આવડા એ વરસાદ પૂરો થાય ને એટલે ઘડીક વાર નીકળે, પછી ઘડીક પછી ક્યાં જાય ને 2 કલાક પછી કોઈ કઈ નક્કી. જયારે પાટીદાર ફેક્ટરનું આંદોલન ચાલુ થયું ને ત્યારે આવી ભીડ થઈ હતી, એવી પાસે આજ ભીડ આપણે જોઈ હતી. પાલભાઈ આંબલિયાને તમને કહું ટાર્ગેટ કરવામાં આવ્યા કે પાલભાઈ આવો માણસ છે, પાલભાઈ આમ કર્યું, પાલભાઈ તેમ કર્યું. એલા ભાઈ પાલભાઈએ કઈ કર્યું ન કર્યું હોય તો તમે કરો ને ભાઈ, તમને ક્યાં કોઈ ના પડે, હાલો તમે તૈયાર થાવ. પણ પાલભાઈને એટલા માટે ટાર્ગેટ કરવામાં આવ્યા કે પાલભાઈ જો આમાં જસ ખાટી જાય તો આપણું આ પૂરું થઈ જાય. અને હકીકતમાં તમારું પૂરું થઈ જાય એનું કઈ 100% સાચી વાત છે. અડધડ કાર્ડ કરાવો, તમારે અમારે વિસાવદર લેડિયા કાર્ડ કરાવ્યો તો પછી તમારે વિસાવદરમાં જયારે ઇકોઝોનની મિટિંગ હતી તઈ તમે આવા ઉગ્ર ભાષણો કરીને તમને કહું પોલીસને ખેડૂતને સામે કરવાની તૈયારી હતી, પણ તેથી પોલીસ ખાતું અમુક માણસો હારા હતા. હવે તમને કહું પાલભાઈ જેવો માણા, હવે એ માણા બિચારો પ્રમ દિવસે રોયો, એની આંખમાં આહુડા આવી ગયા. જોયું તમે? આ ભાઈ આ બધા તો દાંત કાઢતો તો કાંઈ નહીં, એને જો તકલીફ હોય ને એને જો એટલો બધો હમદર્દી હોય તો એને એ રોવા જોઈએ ને. સૌથી પહેલા સમાચાર ઘણા લોકો જાણે છે, પણ ઘણા કદાચ અમારા દર્શકો નહીં જાણતા હોય. ભાજપ સરકારે અમારું ફેસબુક પેજ ભારતમાંથી બેન કરી દીધું છે, પ્રતિબંધ લગાવી દીધો છે. એટલે ભારત દેશમાં અમારા સમાચાર, અમારું કન્ટેન્ટ તમે લોકો નહીં જોઈ શકો. અમે ગોદી મીડિયા બનવાની ના પાડી એની સજા અમને ગઈકાલે મળી. ગઈકાલે સાંજે 7:30 વાગે અમને મેસેજ આવ્યો કે તમારું પેજ સરકારે પ્રતિબંધ લગાવી દીધું છે, એટલે કે ભારતમાં તમારું કોન્ટેન્ટ લોકો નહીં જોઈ શકે. કઈ વાંધો નહીં, અમે ફરી એકવાર ફરીથી નવા પેજની શરૂઆત કરીશું. અમારા દર્શકોએ પહેલા પણ અમને એટલો જ પ્રેમ અને એટલો જ સપોર્ટ આપ્યો છે અને ફરી એકવાર પણ એટલો જ સપોર્ટ આપશે, એ અમને ખાતરી છે. ત્યારે અમે અમારું નવું ફેસબુકનું પેજ બનાવી દીધું છે અને એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે એડ કરી દઈશ. તમે જરૂરથી અમને ફોલો કરજો. હવે સમાચારની વાત કરીએ, મુખ્ય સમાચારની વાત કરીએ તો જે રીતે ખેડૂતોની ટ્રેક્ટર રેલીનો ફિયાસ્કો થયો, ખેડૂતો દૂર દૂરથી આવ્યા હતા, એક આશા સાથે આવ્યા હતા. પછી એ દ્વારકા હોય, જામનગર હોય, અલગ અલગ જગ્યાએથી ખેડૂતો આવ્યા હતા. છેક ગાંધીનગર સુધી પહોંચીને ખેડૂતો ખાલી હાથ પાછા જવા મજબૂર થયા. ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કર્યા. હવે આ જ મુદ્દે આ રાજકીય આગેવાન મેદાનમાં આવ્યા છે. તેમણે કહ્યું કે પાલ આંબલિયા સાચા માણસ છે, તેઓ ખેડૂતો માટે લડે છે અને ખેડૂતોના કામ કરવા માટે તત્પર રહે છે. પંકજ રાણસરિયા જે પાલ આંબલિયાને ચેલેન્જ કરે છે, ડિબેટ કરવાનું કહે છે, તેમણે પોતાના ગિરેબાનમાં ઝાંકવું જોઈએ. પાલ આંબલિયા ખેડૂતો માટે સતત કામ કરતા રહે છે, જ્યારે આમ આદમી પાર્ટી ભાજપ માટે કામ કરે છે, જેવી વાતો તેમણે કરી છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ આ રાજકીય આગેવાન એટલે કે કોંગ્રેસના નેતા લાલજી કોટડિયાએ આમ આદમી પાર્ટીને વધુમાં શું કહ્યું. જય સોમનાથ મિત્ર, લાલભાઈ બોલું જાંબુડીથી. હવે આપણે કાલના 2-3 દિવસથી આજે આ ગાંધીનગર ટ્રેક્ટર રેલી હતી, એમાં જે વિખવાદ થયો એમાં અમુક માણસો જસ ખાટવા માટે એવું કહે છે કે પાલભાઈએ લાલજી દેસાઈ બીજા 2-4 આગેવાનો છે એને જસ ખાટવા માટે અને આમાંથી મોટી રકમ લઈ અને સેટિંગ કરેલું છે.
એ માનું છું સાચું હશે હાલો, બરોબર છે. તો પછી તમે ક્યાં ગયા હતા ભાઈ? મોરબીવાળા આ પંકજભાઈ રાણસરિયા રહ્યા એ ખુલ્લો આક્ષેપ કરે છે કે એ લોકોએ સેટિંગ કર્યું, આ તે ફલાણું ઢીકડું જે કંઈ કર્યું હોય તે બધું બહુ જાજુ બોલે છે. અને મીડિયમના માધ્યમથી આપણે સાંભળ્યું છે કે ભાઈ ખુલ્લી ચેલેન્જ આપે છે કે પાલભાઈ મારી સામે આવે ને મારી સામે બેહે ને આ છે તે છે. પણ ભલામણા અટાણે જેઠ મહિનાનો ટાઈમ છે એટલે ડેડકા તો નીકળતા જ હોય, એનો કોઈને અફસોસ ન હોય, કારણ કે ડેડકા ડ્રાઉન્ડ ડ્રાઉન્ડ કરતા જ હોય. અને વરસાદ થાય એટલે પાછા ક્યાં વ્યા જાય એનું કાંઈ નક્કી ન હોય. પછી આપણે પેલો વરસાદ થાય ને ઓલા પાખુવાળા મકોડા ઉભરાય, બહુ ઉભરાય, પણ રે કેટલે ખાલી 2-5 કલાક. પછી ઓલા રાફડામાંથી ઓલા પાંખુવાળા મોટા મોટા જીવડા નીકળે, ખબર આવડા એ વરસાદ પૂરો થાય ને એટલે ઘડીક વાર નીકળે, પછી ઘડીક પછી ક્યાં જાય ને 2 કલાક પછી કોઈને કાંઈ નક્કી ન હોય. એટલે આ બધું આવું હાલે છે આમ. પણ મારે આ ભાઈઓને બધાને જે કેવું છે, જે આ પાલભાઈનો વિરોધ કરે છે, પાલભાઈ ખોટા છે, પાલભાઈ ગેરમાર્ગે દોર્યા છે, તો પાલભાઈ ગેરમાર્ગે દોર્યા એ વાત આપણે માની ચાલો, પાલભાઈ ગેરમાર્ગે દોર્યા તમને બધાને, બરોબર. તો 1 મહિનાથી 5-6 મહિનાથી આ લોકો બધા મતતા હતા, બરોબર છે, માથાકૂટ કરતા હતા, ગામડે ગામડે પ્રવાસ કર્યા, ગામડે ગામડે સભાઓ કરી, ગામડે ગામડે મિટિંગો કરી, બધું એણે કર્યું અને પબ્લિકને જાગૃત કરી. તમને કહું આજે ઓછામાં ઓછા એમ માનું ને 15 વર્ષ થયા, 14 થી 15 વર્ષ થયા, જ્યારે પાટીદાર ફેક્ટરનું આંદોલન ચાલુ થયું ને ત્યારે આવી ભીડ થઈ હતી, એવી પાસે આજ ભીડ આપણે જોઈ હતી. કારણ કે નકર પબ્લિકને શું હતું કે ભાઈ આમાં જાય એટલે માર ખાવાનું, આમાં જાય એટલે માર ખાવાનું, બરોબર છે. અને ખોટા કેસ કબાડા થાય માથે, ગાંધીનગર ને અમદાવાદ ને તમને સુરેન્દ્રનગર ને જ્યાં ત્યાં ધક્કા ખાવા. હવે તમને કાંઈ જૂનાગઢથી તારીખ હોય એટલે ત્યાં તો બધાને બિચારાને જવું, માર ખાવા એ નોખા, બરોબર છે, વાહન લઈ જાય એ નોખા, અને માથે ને માથે કેસ ઉભારીએ એ પણ નોખા. આ માટે પાલભાઈ આંબલિયાને તમને કહું ટાર્ગેટ કરવામાં આવ્યા કે પાલભાઈ આવો માણસ છે, પાલભાઈ આમ કર્યું, પાલભાઈ તેમ કર્યું. એલા ભાઈ, પાલભાઈએ કાંઈ પણ કર્યું ન કર્યું હોય તો તમે કરો ને ભાઈ, તમને ક્યાં કોઈ ના પડે. હાલો તમે તૈયાર થાવ, તમે પણ આયોજન કરો ભાઈ, તમે આયોજન કરો તો તમારા નેજા લગાડો, તમારી મિટિંગ કરો ને તમે માથે ટોપીઓ પહેરાવો છો. તો આ લોકોએ કેસ તો અમે પહેરાવ્યા નથી કોઈએ. આ 5-10 ઝંડા માર્યા હતા ને એનું બોર્ડ માર્યું હતું. પણ ગમે ત્યાં મિટિંગ હોય, ગમે ત્યાં રેલી હોય, એનું સભા એક પણ હોય, કા પહેલા હોય ને કા છેલ્લે હોય, 2માંથી 1 ઠેકાણે સભા હોય ને હોય. ગમે પાર્ટીનું લઈ લ્યો, આદિ લગ્નમાં કાર્યક્રમ કર્યા હોય, એને સભા ન કરી હોય, એક પણ પ્રશ્ન બતાવો તમે, બરોબર. બધે સભાઓ જ કરે, છેલ્લે કા પહેલા કરે ને કા પછી કરે, સભા તો હોય ને હોય. પણ પાલભાઈને એટલા માટે ટાર્ગેટ કરવામાં આવ્યા કે પાલભાઈ જો આમાં જસ ખાટી જાય તો આપણું આ પૂરું થઈ જાય. અને હકીકતમાં તમારું પૂરું થઈ જાય એનું કંઈ 100% સાચી વાત છે. કારણ કે તમારે અડધડ કાર્ડ કરાવો, તમારે અમારે વિસાવદર લેડિયા કાર્ડ કરાવ્યો, તો પછી તમારે વિસાવદરમાં જ્યારે ઇકોઝોનની મિટિંગ હતી તઈ તમે આવા ઉગ્ર ભાષણો કરીને તમને કહું પોલીસને ખેડૂતને સામે કરવાની તૈયારી હતી, પણ તેથી પોલીસ ખાતું અમુક માણસો સારા હતા એમાં, તે એ બધું ઉગ્ર થતા રહેવા દીધું, તેથી કેસ થતા રહેવા દીધા હતા, બરોબર છે. તે પછી બીજે ઘણે ઠેકાણે તમારો આ ધંધો મેન આ છે. હવે રહી વાત બીજી, તમને હું કહેવા માંગુ છું કે આપણે કાલની સાંજે 17 તારીખે સરપડા ગામ કંઈક હળવદનું છે, બરાબર, ત્યાં હજારો ખેડૂતો ભેગા થઈ અને પાલભાઈ આંબલિયાનું સન્માન કર્યું. એ બધી જે 5-6 ટીમ છે, ઓલા દેસાઈભાઈ, ઓલા બેન ને બધા છે, એનું બધાનું સન્માન કર્યું. તો હવે તમારે નક્કી કરવાનું છે કે પાલભાઈ ખોટા છે કે આ જેટલા 1000 માણસો ત્યાં ભેગા થયા હતા એ બધા ખોટા છે. પાલભાઈ ખોટા હોય તો અહીંયા કાલે 1000 માણસો, 1500, 2000 માણસો હતું, બરોબર. રાતની મિટિંગ સભા હતી, ત્યાં પાલભાઈનું સ્વાગત વિધિ કરી, તો ભાઈ હું કામે કરી? પાલભાઈ ખોટો હતો તો પછી બધા ખેડૂત ત્યાં ભેગા થયા, બધા વહીવટવાળા હતા. આખું ગામ ખેલસોયદું ન હોય, ગામમાં એક હોય, બરોબર છે. આખું ગામ ખરાબ ન હોય, ગામમાં એક હોય. એટલે સમજી વિચારી અને માણસોને આ જોવાનું છે કે આમાં સાચા કોણ છે, ખોટા કોણ છે. અને આ લોકોનો ટાર્ગેટ એવો હતો કે કદાચ 2, 5, 10, 15, 20 ખેડૂત છે ને ગોળીબારમાં મરી જાય ને તો એ મરવા દેવાના હતા, પણ એને ગમે એ કરી લાઠીચાર્જ કરી અને પોલીસ ખાતાને અને ખેડૂતને હામે કરી અને નીકળી જવાનો પ્લાન હતો આખો, બરોબર છે.
અને તમને કહું આને રાજકારણ, આ ખેડૂતની લાશુમાંથી આને રાજકારણ કરી લેવું છે. હવે તમને કહું પાલભાઈ જેવો માણા, હવે એ માણા બિચારો પ્રમ દિવસે રોયો, એની આંખમાં આહુડા વહી ગયા. જોયું તમે? આ ભાઈ આ બધા તો દાંત કાઢતો તો કાંઈ ને કઈ, એને જો તકલીફ હોય ને, એને જો એટલો બધો હમદર્દી હોય તો એને એ રોવા જોઈએ ને. પણ એ તો રોવરાવા આવ્યા હતા, રોવા નહીં. કારણ કે આને બધાને શું છે, વાટકા રાખવા પડે એમ છે. વાટકા ગળામાં વાટકા બાંધીને એમાં લાડુ એમાં ઝેરી લ્યો, એટલે 2027 લગણ હાચવો, અને પાછી છે ને પાછી ચાલુ કરીને પાછી આવતો વારો આવે ને ત્યાં લગણ ચાલ્યું રાખજો વાટકા. બરોબર? તમારો કોઈનો વારો આવે એમ નથી. અને ખોટા પબ્લિકને, ખેડૂતોને ગેરમાર્ગે દોરી અને તમે રહેવા દો, જે કાંઈ હાલે છે હાલવા દો. અને ખેડૂતો એટલા માટે એનું કાલ સ્વાગત કર્યું હતું, કારણ કે ખેડૂતોને આજ 2-5 વર્ષથી આજે થાંભલા નાખ્યા હતા ને, એનું વળતર માત્ર ને માત્ર આ ટીમને હિસાબે મળ્યું છે. 30-35 લાખ રૂપિયા મળ્યો છે, માત્ર ને માત્ર આ ટીમની હિસાબે મળ્યો છે. એટલે એની આભાર વિધિ રાખી હતી. તમે એક ફેરું આ કરી બતાવો, પછી તમારી આભાર વિધિમાં અમે પણ આવશું. બરોબર? એટલું કઈ વિનું છું. જય હિન્દ, જય ભારત. તો જેમ તમે લાલજી કોટડિયાની વાત સાંભળી, તેમણે પાલા મલ્યાનો સાથ આપતા, તેમનું સમર્થન આપતા લાલજી દેસાઈ હોય, પાલા મલ્યા હોય, તમામ ખેડૂતો માટેના નેતા છે, ખેડૂતો માટે કામ કરે છે જેવી વાતો કરી. સાથે જ તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા. પણ તમે આ તમામ મુદ્દે શું વિચારો છો? અમને જરૂરથી કમેન્ટ કરજો. અને ફરી એકવાર અમારા નવા ફેસબુક પેજને ફોલો પણ કરજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.